ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? આપણી સવાર પડી ગઈ છે. મજામાં ને? આયો કે તમે મજામાં જશો ને આપણા બ્લોગ જોતો ઓલવેઝ મજામાં જ રહેવું જોઈએ. તો આજે આપણી સવાર પડી ગઈ છે. આજે થોડું ઉઠવાનું થઈ ગયું હતું મોડું, તો હવે જઈશું નાહવા ધોવા અને ધોઈને ફ્રેશ થઈને પછી નીકળી જઈશું. તો કરીશું કન્ટિન્યુ. ગાઈસ, આપણે હવે એક્ટિવા લઈને જવાનું છે આજે. તો આપણે હવે નીકળીશું. બહુ લેટ થઈ ગયું છે. ધીરે ધીરે પહોંચવું છે. ઠંડી બી બહુ જ છે. એક્ટિવા રેડી છે આપણને લઈને જવા માટે. શું કેવું એક્ટિવા તારું? એક્ટિવા બોલી નહીં શકતું ભાઈ, આપણે જ બોલી દીધું. ઠીક છે, જબરજસ્ત ઠંડી છે, કપડાં થાય એવી. બહુ દિવસ એક્ટિવા લઈ ગયા છે એટલા માટે આજ ખબર પડી ગઈ કે ભાઈ એક્ટિવાને અહેસાસ કેવો છે. કરીશું કન્ટિન્યુ. ઠંડી છે જોર. હા ભાઈ, એમ આવો કહો સર માર ભાઈ મોહિતમાં મળી ગયો છે ભાઈ. જય દીપોમાં નોમ દઈને ખાવા વારમાં શું કેવું? उसको બે શબ્દ કે ભાઈ? શાંતિ બોલો. બીજું શાંતિ છે. અમારા ભાઈ ભોલા ભાઈ આવી ગયા છે પૂનમ ના દને આશીર્વાદ આલવા. મંદિર જાય છે પૂરા વેરો બાધા પૂરી કરો. એ તો કીધું ભાઈ, બોરવાની બાધા તો કરવી જ પડે ને. લવ સ્ટોરી કે થોડી લવ સ્ટોરી ના ના કે કોઈ પ્રેમ કહાની નહીં. અરે વાહ મારો ભાઈ, પ્રેમ કહાની નહીં એટલે જ પહેલી તારીખે બૂમા બૂમ હતી. પરેશભાઈ પહેલી તારીખની વાતો ખબર હે તમને? એ સાહેબ આવી ગયા છે ઘરે. તો ડિંકો આજે એમ કહે છે મહેંદી હાથે બતાવજો ડિંકો. ઓહો, ડિંકો મહેંદી માં જમવાનું ઉપવાસ કરી લે. શું બનાવ્યું જમવામાં? દાળ ભાત બનાવ્યા આજે ભાઈ. પછી મહેંદી મૂકેલી દાળ ભાત જ બનાવ, બીજું કંઈ ના બનાવ. એટલા માટે તો હવે જમી લઈશું. જમીને પછી કરીશું પાછા કન્ટિન્યુ. હવે જમી લીધું છે અને જવું છે પિક્ચર જોવા માટે. તો ટિકિટ માટે જઈએ છીએ ડિંકુ બંને. શું કહું ડિંકુ? જોઈએ ટિકિટ મળે તો. ટિકિટ તો છે પણ થિયેટરમાં જગ્યા હોય ને તો જ ચાલુ થશે એવું કહેશે હોય. 4-5 ટિકિટમાં ચાલુ નહીં થાય એટલા માટે. તો હવે અમે જઈએ ટિકિટ બુક કરવા. તો કરીશું કન્ટિન્યુ. ઓહો, અમે આ ટિકિટ લઈ લીધી છે. ડિંકી મેદી મૂકી દીધી છે ભાઈ. આપણે ભાઈ ટિકિટ લેવા હતા એટલે ડિંકુ ભાઈ મોલ જોઈ જાય એટલે અમારે મોલમાં આવી જ જાય. એ સારું ફિક્સ જ છે મોલમાં. બધી છે બધું પેલી સાઈડના એરિયામાં ના હોય. ઓરેલો છે 8-8 વાળા. ચલો ભાઈ, પોન્સ કોલ્ડ ક્રીમ તો છે ને. હવે રિંગ શું કરી શકે? જે રખ્યા જે તૂટી જાય. આ મોલમાં લાગે ધીરે ધીરે બંધ થઈ જશે. મમ્મી મળી જી હો ટિકિટ. અમે જાન ફાઇનલ થઈ ગયું છે. હવે મમ્મીને કહી દીધું જવાનું છે પિક્ચર જોવા. ફટાફટ આપણે તૈયાર થઈ ગઈશું જવા માટે. શું થયું? ચાર્જ જતા રહો. લાઈટ કરજે. ફટાફટ તૈયાર થઈ જઈએ. ગાઈસ, આજે આપણો રૂમ તમને બતાવી દઉં. હા, આપણો રૂમ જોઈ લો. આવી ગયા છે. ફટાફટ તૈયાર થઈને 8:50 નીકળી જવાનું ઘરેથી. અરે પડી ગયું ભૂલથી પડી ગયું યાર. મેં હાથેથી હવે નીકળી ગયા હતા જોવા માટે પિક્ચર. 8:50 થઈ ગઈ છે. 9:15 શો છે. રિંકુન બંને નીકળી ગયા. ભાઈ આપણે હાડા ભાઈ આવી ગયા છે પિક્ચર જોવા માટે. ભાગમ ભાગ કરે છે. પછી ચાલુ થયું નહીં. રિંકો કોક અને પપ્પા બે ડબકાવે છે પિક્ચર પહેલા. હે ગાઈસ, આપણે ઘરે આવી ગયા છે. કપડાં બપડા ચેન્જ કરી દીધું છે.
અને હવે ઊંઘવાની તૈયારી કરીશું ને આપણે પિક્ચર જોઈએ એ છે બિચારો બેચલર. આમ જોવા જેવું છે. પહેણેલા લોકોને થોડુંક ઠીકઠાક લાગે, બાકી કુંવારાને બહુ મજા આવે એવું પિક્ચર છે. તે વખત તો જોવા જેવું છે, એટલે જોઈ આવજો. અને હવે થાકી ગયા છે તો હવે મળીશું આવતીકાલે. ગુડ બાય એન્ડ ગુડ નાઇટ.